સ્વશ્લાઘાની વાત આપણે સાંભળી, કારણ કે એમાં સ્વામી કહે છે બધાને સ્વાદ આવે, પશુઓને પણ આવે, એને થાય તો એ બિચારા આમ થઈ જાય, બાપો બાપો તો બળદ્યો બેડિયું તાણી નાખે. ઘોડાને પણ એવું થાય. એટલે દરેકને થોડુંક આવી જાય તો માણસને તો આવે જ, સ્વાભાવિક મેં પડેલું જ છે અંદર. એટલે સ્વામી કહે છે કે માન એક છે અને બધાને જોઈએ છે, એટલે કજ્યો થાય કે ન થાય. એક વસ્તુનો જાજા માણસ ગ્રાહક થાય એટલે ખેંચાતાન થાય. એટલે દરેકને સ્વામી કે આ બહુ મનમાં રહે છે. પણ જેમ હમણાં કહ્યું એમ આપણે જ્યારે મોટા પુરુષોના સામી દ્રષ્ટિ કરીએ તો આપણને એનો ખ્યાલ આવે કે એટલું બધું પોતે કરવા છતાં કાંઈ નથી. જોગી મહારાજની વાત બાબુભાઈ જસભાઈ કરતા કે હું આમ કે બધી રીતે આમ કામ કરું બધું છું, પણ જોગી સ્વામી દ્રષ્ટિ જોઈએ તો જોગી સ્વામી મારા કરતાં અનંત ઘણું કામ કરે, તોય પણ એમને કોઈ દાડો એમ નથી થતું કે આ હું કરું છું. અને મને એમ થાય છે કે હું બાબુભાઈ જસભાઈ છું એટલું મને હજુ રહે છે. અને જોગી મહારાજને એમ નથી કે હું જોગી મહારાજ છું, હું બાબુભાઈ જસભાઈ છું એવું મને થાય છે, રહે છે. એટલે આ કંઈક મેં કર્યું મારા મનમાં કોઈક વખત થઈ આવે, પણ જોગી મહારાજની અંદર એ જોગી મહારાજ જ પોતે છે એમ પોતાને દેખાય નહીં. એટલે કહેવાનું શું છે કે હું ટળે હરી ઢુકડા. એટલે હું ભાવ આપણો જો એ બહુ કઠિન છે, ને હું ભાવ જાય તો જ આપણને આ સુખ આવે, નહીં તો થાય જ આ પ્રમાણે. પોતાની શ્લાઘા વખાણ કોઈ પ્રશંસા કરે બીજું કરે તો સારું લાગે, સાકરના કટકા. અને જો ના થાય તો મોડું કડવું ઝેર થયું છે, મારા શું કરી નાખું એમ થઈ જાય. પણ મૂળ વસ્તુ છે કે એમાં આ ધોકડાને કરે છે. ઘનશ્યામ બાપા કહેતા ધોકડું છે, પંચભૂતનું ધોકડું છે. એને કોઈ વખાને તોય ભલે, ના વખાને તોય ભલે, બળીને ભસ્મ થવાનું છે. સારા છે કે નરસા કે એના કહેવાથી સારા નથી થતા, એના કહેવાથી નરસા નથી થતા. પછી એને કોઈ સારા નરસા કહેતા આપણે શું એમાં દેહ ભાવની વસ્તુ ના હોય તો પછી એનો વિચાર જ ના આવે. પણ એ ભાવ છે એટલે આપણને થાય કે મને કોઈ આ કહ્યું ને તે કહ્યું ને ફલાણું કહ્યું, વખાણ કરે તો સારું લાગે, ના વખાણ લાગે ના સારું લાગે. આપણે ભગવાન બેઠા છે, આપણી પરિસ્થિતિ બધું જાણે છે. એ આપણો કોઈ વખાણ કરે તોય ભલે, ના વખાણ કરે તોય ભલે, આપણે તો ભગવાનને માટે કરીએ છીએ ને. આ બધું કરીએ છીએ કોને માટે? ભગવાનને સંતને રાજી કરવા માટે કરીએ છીએ. પછી આપણી શ્લાઘા થાય કે ના થાય એની વિચાર શું કા કરો? જેને આપણે બતાવવું છે, જેને આપણે કરવું એ જાણે છે. પણ પેલું આપણા મનમાં એમને વિશે પણ એવો ભાવ થાય કે એ પણ જાણે જાણતા ન હોય ને સમજતા ન હોય ને એવા ભાવથી પછી આપણે આ વસ્તુની અંદર થઈ ગયા કે આપણે આટલું બધું કર્યું તોય કોઈ આપણું કંઈ જમા લીધું નહીં. પણ લીધું છે, જેને જમા લેવું લઈ લીધું છે. પછી તમારા આ માણસ પાસે જમા, આને માટે ભક્તિ કરીએ છીએ, આને માટે આપણે સત્સંગ કરીએ છીએ. આપણે જે કરીએ છીએ ભગવાનને રાજી કરવા માટે છે. આપણી ભક્તિ એ જાણે છે ને આપણું કાર્ય છે પણ જાણે છે. એટલે સ્વામી કહે છે કે આ દેખાવની ભક્તિ નથી, લોક રીઝવવા માટેની ભક્તિ નથી, લોક વખાણે એને માટે ભક્તિ નથી, ભગવાનને રાજી કરવા માટેની વસ્તુ છે. કે 500 સંતો થઈ ગયા અને આપણા જે આગળના બધા હરિભક્તો જોઈએ તો બધાની અંદર તમે જુઓ તેમને આ જ વસ્તુ છે. કોઈ વખાણે ના વખાણે એનું કંઈ પડી જ નથી. આપણને જરા મનમાં પાછું પડી જાય, વખાણ કરે સારું લાગે, ના વખાણ કરે તો મોડું પડી જાય. શું કા પડી જાય? આપણે આનંદમાં રહેવું. જોગી મહારાજને કેટલું અપમાન થયું, શાસ્ત્રીમાન કેટલું અપમાન થયું, 500 સંતોને કેટલું અપમાન થયું, અને કોઈ વખાણ ના વખાણ તો એની પણ પડી નથી. મહારાજ જાણે છે, મહારાજને આપણે માટે રાજી કરવા માટે કરીએ છીએ. પછી આપણા આ મનમાં શું કા ભાવ રહે? એટલે આ તો સ્વામી કે આપણે આવવા ન દેવું. માન મોટો હરી છે, સૌથી મોટો માન છે ને. એ માન હોય એટલે જ આપણે શ્લાઘાની ઈચ્છા થાય કે મારો વખાણ થાય તો સારું. પણ માન છે મોટા મોટો શત્રુ છે, બધા શત્રુનું સ્થાન છે. એમાંથી ઈર્ષા ક્રોધ આવે બધું ઘણું ઘણું થઈ જાય. એટલે એને તો મારી મચડીને તોડીને ફેંકી દેવું, એને તો જરાય મનમાં આવવા ના દેવું. હું જ નથી, હું. આપણે તો ભગવાનના સેવક ને દાસ જ છે. ગમે એટલું આપણે મોટા થઈએ કે ગમે એટલી પદવીઓ આપણને મળે કે ગમે એટલું આપણે મોટું કાર્ય કરીએ પણ એ આપણે કરતા નથી. આપણે જો કરવાનું હોય તો આપણે ઊંઘમાં નહીં જવાય, અને ઊંઘમાંથી જાગવું તો જગા છે નહીં. કે આખી રાત આમ આડોટીએ તો ઊંઘ નથી આવતી, એમ છે કે નહીં? હજુ હરિપ્રકારના અનુભવ થયો છે. એટલે કહેવાનું શું કે તમને માસ્ટર થયો ક્યાં? માસ્ટર ક્યાં ગયા? નથી શું છે ને? એટલે ઊંઘમાં જવું તો જવાય ખરું? નથી જવાતું.
એ ભગવાનની ઈચ્છાથી ઊંઘ આવી. કોઈ મને તરત ઊંઘ આવી ગઈ પણ તરત આવી, એ ભગવાનની ઈચ્છાથી આવી, તારા પ્રયત્ન નથી થયું. અને કેટલાય આખી રાત ઊંઘ આરોટન નથી આવતી. એટલે એ ભગવાનની ઈચ્છા હોય તો ઊંઘમાં જવાય છે ને ભગવાનની ઈચ્છા હોય તો જગાય છે. ને કેટલા રાતમાં નથી હાલ્યા જતા, ઉપડી જ જાય છે. હાર્ટ એટેક, હાર્ટ ફેલ થઈ જાય લોકો. રાતે ઊંઘમાં સવારે ઉઠ્યા ભાઈ નથી ઉઠતા, કેમ તો ગયા ઉપડ્યા. તાર જો એ ઊંઘમાં જવું હોય તો જવાય ને, તો ઊંઘમાં જવાનું. સ્વામી કહે છે આ બધા ત્યાંથી આવ્યા છે, ઘરેથી અહીંયા આવ્યા, એ પણ ભગવાનની ઈચ્છાથી પહોંચ્યા છે અને પાછા ભગવાનની ઈચ્છાથી ઘરે પહોંચવાના છે. ન કે વચમાં કેટલા એક્સિડન્ટ થાય છે, હજારો સાંભળી. હમણાં બે ત્રણ ટેલિફોન આવ્યા કે 4-5 જણા આમ ગયા અને પેલા જંબુસરથી જતા હતા આમ પડ્યા, અને 2 હાઈવે ઉપર 4-4ના ઢગલો જ ઉપડી જાય, 5 જણા કારણ ભાઈ મોટો બેઠા. હવે આવા સમાચારો આપણે સાંભળીએ છીએ. બિચારા કેટલા ભાવથી ઉત્સાહથી પોતે જવા નીકળ્યા હોય અને રસ્તામાં ઉપડી જાય. એટલે આવી વસ્તુ થાય. લગ્નમાં જતા હતા અને લગ્ન પડી રહ્યું ને અહીંયા કોણ મગન થઈ ગઈ. અને એક જણ મોદાન જોવા જતા હતા ને એમાં પડી પડ્યા. એટલે પેલો મોદો રહ્યો ને હવે પાસે મોદાય ના રહ્યા સીધા ગયા. એટલે આવા બધા સમાચારો આવે છે. ત્યારે સ્વામી કહે છે કે આપણે વિચાર કરીએ કે આપણા હાથમાં શું છે. આપણે ગમે એવા મનસુબા કર્યા હોય, માણસ જાણે મેં કર્યું કરતલ બીજો કોઈ, આદરે અધવચરે હરી કરે છો, હા હરી કરે તે હોય એવું છે. એમને અધૂરું રહ્યું છે પેલું. એટલે એ પૂરું થતું. એમને બહુ ઉમરગાથી કર્યું હતું કે આપણે આમ કરી નાખીએ, પણ એ ચપટી રહી ગઈ ને મોટી હવે ચપટી થઈ ગઈ. એટલે કહેવાનું એ ભગવાનની ઈચ્છા વગર કશું થતું નથી. આપણે એ વિચાર કરો એમ કે આપણે ગમે એટલા બુદ્ધિશાળી હોય, ડાયા હોય, હોશિયાર હોય, એમાં કાંઈ કામ આવતું નથી. ભગવાનની જે લીલા છે એમાં આપણને કાંઈ ગૂંચ પડતી નથી. માટે એ જીભ રાખે એમ રહેવું એ વસ્તુ બરોબર છે. એટલે આપણી બુદ્ધિ બળ શક્તિ નથી, એ બુદ્ધિને બળ શક્તિ એમની જ આપેલી છે, એનાથી જ આપણે બધું કરી શકીએ છીએ. તો પછી આપણે એની ઈચ્છા શું રાખવી. જેના નિર્માણી ભગવાન તેના જનને જોઈએ કેમ, જુઓ કૃષ્ણ કેવા સમર્થ, મૂકી માન તાન્યો ઋષિ રથ. કે કૃષ્ણ પરમાત્મા તો સમર્થ. દુર્વાસા કે નહીં, તમે રૂક્ષ્મણી 2 રથ લઈને આવો અને 2 ઘોડા નહીં જોડો ના, એક બાજુ રૂક્ષ્મણી ને એક બાજુ કૃષ્ણ, એ રથને તાણે એમાં હું બેસું અને ત્યારે તમારે ત્યાં પધરામણી આવું. તમારે કોઈ મહાત્મા એવા મળ્યા કા ભાઈ દરબારમાં પધરામણી કરનારા? ખાવીને જોડે પેલા તાણે અને પછી અમે જ આવી છીએ. એવા કોઈ મળ્યા નથી ને. કૃષ્ણ પરમાત્માને મળ્યા હતા જો કહો તો દુર્વાસા સાક્ષાત. એટલે કહેવાનું શું, એમ આપણે એવો પ્રસંગ નથી આવ્યો. આ તો કૃષ્ણ પરમાત્માને આવી ગયો. ત્યારે એવું પણ હોય, કેટલા મહાત્મા એવા હોય, સમર્થ હોય મહાત્મા. કારણ કે આમ મહાત્મા જ હંબીડી છે. આમ કંઈ જેવા તેવા મહાત્મા છે કે એમ તેમ મહાત્મા આયન બોલાવો એટલે આવી જઈએ. અમે બધા એટલા બધા છે કે ભાઈ આવી રીતે તમે વ્યવસ્થા કરો, ત્યાં આગળ બધું જાતનું આયોજન થવું જોઈએ, ત્યાં આમ ગાદી તકિયા પણ બરોબર બિછાવવા જોઈએ, અમારું સારી રીતે સન્માન થવું જોઈએ, તો અમે આવીએ. એટલે અને તે પાછા આવી રીતે કૃષ્ણ પરમાત્મા જેવા ને એમની રૂક્ષ્મણી બેને તમે આ રથને ચાલાવો અને અમે આવીએ. એમ તાણીને લઈ ગયા. જો ભગવાન કેટલા નિર્માણી છે કે નહીં નિર્માણી. હવે તો સમરથ હતા કે આવવું હોય તો આવો ને કે હોઈ જાઓ, દુર્વાસન આમ ચપટી મારે તો ઉડી જાય, એમાં કંઈ વાર લાગે એવું. પણ કૃષ્ણ પરમાત્મા છે ને અતિથિ આપણે ત્યાં મહાત્મા આપણે ત્યાં પધાર્યા, તે મહાત્માનું સન્માન થવું જોઈએ. આપણી ભારતીય સંસ્કૃતિ છે. તો પોતે નિર્માણી થઈ ગયા. એમ નિર્માણી થઈ અને ઋષિનો રથ તાણીને પોતાને ત્યાં પધરાયા, પધરામણી કરીને એમનું આ બધું સન્માન કર્યું. તો ભગવાને પણ આટલું કર્યું તો આપણે કોને નિશામાં. શ્રીજી મહારાજ જુનાગઢમાં ગયા એટલે જમવાનું હતું ચોરસ, બાવા બધાની બાવાનું બધું હતું. એટલે શું બાવા બધા ભેગું થઈને કરે ને શું કરે ને હે ભંડારો ચાલતો હતો. સંતોમાં બધા ભંડારો કરે પૈસા ખૂટે ને એટલે ભંડારો કરવાનો. એટલે ભંડારામાં પૈસા પાછા આવે ને પાછું કામ ચાલે. એટલે લોકો ભાઈ ભંડારો કરે એટલે લોકો આપે ને પૈસા. એટલે એવું હતું. મહારાજને પછી ત્યાં જમવાનું. હવે બાવાનો ભંડારો પછી એવું હોય ને પછી મહારાજ બેઠા બરની વેશે આવેલા હતા. તે ઘડી તો મહારાજ ફરતા જ આવેલા હતા જંગલમાં, અરે વનવાસ કરીને. પછી મહારાજ એક બાવો આવ્યો ને બેસાડે કहीं બેસો. અરે બીજો પાછો આવ્યો, એ અહીંયા ક્યું બેઠા હે, ઇધર ક્યું બેઠા, ઇધર બેઠા. અહીંયાથી ઉઠાડે બીજે બેહાડ્યા. પછી ત્રીજો આવે કે ઇધર ક્યાં બેઠા હે, કહાં સે આયે, ચલો ઉઠો ઇધર જા. એટલે પાછું હા બાવા તો બધા તમે જુઓ ને તલામાં પીતા હોય ને લાલ ગુમ વાંખ્યો હોય ને
ક્રોધ કંઈ લેવા જવો ન પડે, ઉપાડે તરત જ કે મહારાજને 18 વખત ઉઠાડીને બેહાડ્યા. અને આપણને એક વખત કર્યું હોય તો ઉપડીએ કે ના ઉપડીએ? કંઈ હું ખાવાયા છે, અહીં કંઈ મેં રોકા છે, અહીં માણકીઓ ઘૂંસણો પછાડે છે, એમ કંઈ એમતા નથી. માણકી હોય કે પછી જે હોય પેલું હોય તો પણ અહીંયા તો આમ કોઈ નહીં. એટલે એવું થઈ જાય આપણને, એમ આપણે જરૂર માન આવી જાય કે અમે કંઈ જેવા થયા નથી, આમ તો રખડતા આવ્યા નથી, જેથી કરીને અહીં ખાવા માટે આવ્યા નથી. આ પડી રહ્યું તારું. પણ શ્રીજી મહારાજે આ પ્રમાણે કહ્યું કે એનું ભલું કરવું છે. તે 18 વખત ઉઠાડ્યા અને 18 વખત બેઠા તો મહારાજે જે આવ્યું એ જમી લીધું. કહેવાનું શું છે કે આ નિર્માણી ભગવાન છે, તો આપણે તો માન ક્યાં જોઈએ? જોગી મહારાજ કેટલા નિર્માણી, નાના સાથે હોય મોટા હોય, કોઈ પણ કાંઈ રીતે કોઈ બોલી જાય તો કાંઈ પણ કહેવાનું નહીં. અને અહમભાવ તો આવ્યો જ નથી. આપણે જો કોઈ દિવસ અહમભાવ નથી, દાસ ભાવ જ. અને સ્વામી કહેતા કે અમારી મોટપ શાની છે? કેમાં છે? વાસણ ઘસવામાં. લ્યો છે વાસણ ઘસવામાં આપણી મોટપ છે. ઘસવા જ પણ જો કોઈ બાકી રહી જાય તો હા દરરોજ સાફ સફાઈ કરવી, વાસીદું કરવું, આ બધું બહુ એમની વાત છે. એટલે વાસણ ઘસવામાં મોટપ કહ્યું છે. આપણે વાસણ ઘસવામાં મોટપ નહીં, અમે આમ બધું કરીએ એટલે અમારી મોટપ એમ છે કે અમે બનેલા ગણેલા ડાયા હોશિયાર બુદ્ધિશાળી આમ તેમ અક્કલવાળા અને આવા બધી અમારી પાસે એ છે, એમ કરીને આપણે એ રીતે સ્ટેટસ સમજીએ આપણું. તો એમને એ સ્ટેટસની વાત નથી. સ્વામી કે નમે એ પ્રભુને ગમે. અને જે નાનો થાય એ જ મોટો થાય. મોટો થાય તો પછડાય, બધાએ પછાડે પછી એને. અને સ્વામી કહેતા કોઈ મોટા થશો આમ આમ કરતા રહે. આ વાળ ખસી ગયા, જો અમને તાલ પડી ગઈ એટલે કેટલી તાલ પાડી નાખે મોટા થઈ એટલે. હજારો જણા આવીને કોઈ આમ કે કોઈ આમ કે આમ ન કર્યું, તમે આમ ન કર્યું, ફલાનું ના કર્યું, ઢીકનું. એના કરતાં સેવક થઈને બેઠા હોય તો કોઈ પે જ નહીં. જો કે મારે કે સેવક થવામાં મજા છે, દાસ થવામાં મજા છે. એટલે પ્રશંસાની વાત જ ના આવે, આપણી સ્પર્શ લાગાની વાત જ ના આવે કે આપણી સાગા થાય કે ના થાય, કોઈ દુઃખે ના થાય ને મુશ્કેલી ના થાય. કાંઈ નહીં, ના કહ્યું તો શું? આપણે ભક્તિ કરી છે, જે કંઈ આપણે કર્યું છે પરમાત્મા જાણે છે. પછી આપણે માથા કૂડશું, પછી આપણે વિચાર શું કરવાનો છે? કોઈ સંકલ્પ જ નહીં કરવાનો. જેને માટે કરીએ છીએ જાણે છે અને એને જમે લેવાના છે. બાકી આ બધા દુનિયા જમે લે છે? તમે 1000 ગણું તો કોઈ જમે લેવા નથી. કારણ કે આ ભાઈ માટે તમે કરી નાખ્યો તો એને શું મોટું કર્યું? ભાઈ હતો તો કરવાનું હતું તો કર્યું, એમાં એને મોટું શું દાદરમાં લ્યો? આટલું બધું ઘસાઈ છૂટ્યો હોય તો આ કરે. બાપ દીકરાને એકબીજાને બોલવા માંડે ને, એમાં શું મોટો? એ દીકરો જન્મ્યા એને કરવું પડે, તેને બાપે કર્યું. એટલે કહેવાનું શું કે આવી આજની જમાનો વસ્તુ છે. એટલે કોઈ કોઈનું જમા લેવા નથી. તો ભગવાન જ દયાળુ છે કે આપણી થોડી સેવા મહાન માને છે. અનુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ, કે થોડું તમે કરો તો એ જમ્યા લે કે નહીં આને મારે માટે કર્યું છે. અને એ ભૂલે નહીં જિંદગીભર. આ બધા ભૂલી જવાના, દુનિયા માત્રના બધા ભૂલી જવાના છે. આપણે બધા એવા છે કે ભૂલક ના છે ને ભૂલી જવાના. બધું ઘણું કર્યું હોય તો એ થોડી વાર ભેગા પછી એકબીજાનું જય સ્વામિનારાયણ થઈએ. ભગવાનને સંત દયાળુ છે. એ કોઈ દિવસ કોઈને માટે થોડું કર્યું હોય એમને માટે તો પણ એ ભૂલે નહીં. ત્યારે એ માટે આપણે ભક્તિ કરવાયા છે, એને રાજી કરવાયા છે. બસ એ જાણે છે આપણું. પછી આપણી પ્રશંસા થઈ ના થઈ, શ્લાઘા થયું ના થયું, અને આપણે મોડે કંઈ કરવાનું છે નહીં. આપણી શક્તિ નથી કે આપણે કંઈ મેં ઊંઘમાં જવાય એવું નથી, ઊંઘમાં થવાય એવું નથી. આપણે કંઈ કરી શકવા સમર્થ નથી. હાથ ઊંચો આમ કરવો હોય જ ના થાય. લો આમ કરવો એ પણ આ તો ભગવાનની છે ને કે આમ થઈ જાય તો અહીંથી અડધું બંધ થઈ જાય તો કેવું આમ થાય કે ના થાય પછી. એટલે એ પણ ભગવાનની ઈચ્છા બધું હરખું શરીર રાખે છે. કંઈક એટલાને આપણે જોઈએ છીએ બીજાને લો કે આવું બધું થઈ જાય, મોડું આમ થઈ જાય છે, આંખ આમ થઈ જાય છે, પગ આમ થઈ જાય છે, બધું કેટલું જોયું છે આપણે. એટલે એ બધું આપણા હાથની વાત કશું જ નથી. એમના હાથની વાત માટે ભગવાનને બધી લેવા, બધી વાતનું સ્વાય કે મૂકીને બધા વિચાર સંકલ્પો મૂકીને સારું નરસું બધું મહત્વ ભગવાન રાજી થાય એ પ્રમાણે કરી લેવું કે એની ઈચ્છાથી જ થાય છે. એમની ઈચ્છા વગર કંઈ થતું નથી. માટે આપણે સ્વામી કહે છે આ પ્રમાણે મનમાં પડે એવું રાખવું કે જેથી કરીને આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં. સર્વ કરતા પરમાત્મા છે. સર્વ કરતા આપણે કરતા ભગવાનને માનીએ છીએ. કોઈ માણસ કંઈ કરતા નથી. આપણે કોઈ માણસ આપણે માટે કંઈ કરે છે એવું માનવાનું કારણ નથી. કોઈ દેવ પણ કહેતું નહીં માગે. આપણે તો ભગવાન સિવાય કોઈ કરતા નથી. બધા દેવ દેવા પણ આપણે શું એટલા માટે કે કોઈ મંતર જંતર કરવાની વાત ના પડે, દોરા ધાગા કરવાની ના મળે. જો એ જ કરતા છે પછી શું વાંધો છે? આ ઘણા માણસો અત્યારે નથી પ્રાંતિકો ફાંત્રિકો બધું કરવા માંડે છે ને,
કે આમ કરી નાખીએ ને બધું સારામાં સારું કરી નાખીએ. એવા જંતર મંતરવાળા બહુ હોય છે. એ મોટા યજ્ઞો કરાવે ને બધું આહુતિઓ આપે ને મોટી જબરદસ્ત કરે કે આખું બધું રાજની અંદર શાંતિ કરી નાખે, પણ શાંતિ એના હાથમાં છે, એની જ અશાંતિ થઈ ગયેલો. એટલે આ ભગવાન સિવાય કોઈ કરતા છે નહીં. એટલે આપણે માટે કોઈ કહે છે કે આમ કરો ને તમે શાંતિ થઈ જાય ને આ ગ્રહ નડે છે ને આ પનોતી નડે છે ને આ તમને આમ થયું છે, એ વિચાર જ ન કરો કે ફલાણાએ મારા માટે આમ કર્યું છે અને ફલાણો મને આમ કરવાનો છે. એ વિચાર આપણે શું આવવા દો. આપણે ભગવાન ભજન જેને જે ઈચ્છા છે થશે, અને ભગવાનની ઈચ્છા છે એ પ્રમાણે બનવાનું છે. ગમે એટલું સ્વામી કે તમે એકદમ એ કરો તોય પણ આપણું જે કંઈ થવાનું છે, જે નિમિત્ત છે, નિમિત્ત બનાવ્યા આગળ રહેવાનું નથી. માટે ભગવાન સર્વ કરતા છે. અને મંત્ર જંતરથી મારે કે જો આ પ્રમાણે રાજ ચાલતા હોય તો ભાઈ લશ્કર શું કા રાખવું પડે, મિલિટરી શું કા રાખવું પડે, આટલા ખર્ચા શું કા કરવા પડે, એ બધું રાખવું પડે છે. નથી જાણતા રાવ સાહેબ આપણા કે આ મિલિટરી શું કા રાખવા પડે છે, તો પછી આવા મહાત્માઓને શું કરવાની જરૂર છે. ઢોંગીને કહેવાનું પણ આવું છે તો પછી રાજ એનાથી જ ચાલે જ બધું, કે આમ આમ બધું કરે એટલે બધું આખા શાંતિ થઈ જાય ને બધું એકદમ થાય. પણ લશ્કર રાખવું પડે છે, વ્યવસ્થા કરી મહારાજે પોતે એટલે મહારાજના વચનો વિશ્વાસ રાખો. માટે આપણે એ વિચાર ઉપર ચાલવું કે ભગવાન સર્વ કરતા છે. કોઈ આપણું કોઈ બગાડતું નથી, કોઈ આપણું સારું કરતું નથી. સારું કરે છે ભગવાન કરે છે, બગાડે છે પણ ભગવાન બગાડે છે, અને ભગવાન બગાડે છે સારા માટે બગાડે છે. કે આપણામાં કંઈ દોષ હોય, આપણામાં કંઈ ખામી હોય, આપણામાં કંઈ અવગુણ હોય, એટલા માટે આપણામાં કંઈ અહમ આવતો હોય એ અહમને ટાળવા માટે પણ પ્રેરે. આપણું અહમ છે ભગવાન બીજા દ્વારા ટાળે, બીજા દ્વારા કંઈક હરી કરીને પણ આપણું સીધું કરે. અરે ભગવાનને બધું આવડે છે હરિયો કરતા, કારણ કે આપણે કોઈ કહી ના શકે તો ભગવાન હરી કરે, પણ કરે એટલે બધું કંઈ એમ તેમ અવહર કરીને પણ મારા ભાઈ આપણું સીધું કરી આપે, કારણ કે આપણે એના થાય. એટલે ભગવાન સર્વ કરતા છે. એટલે એ કરશે તો કરતા ને હરતા બે ગયું ને, કે કરે છે અને હરે છે એ. પછી આપણે કોકને તો શુક્ર આપવું જોઈએ, ભગવાનની ઈચ્છા માનીને પગે લાગવું જો કે મારાની ઈચ્છા બસ કે સ્વામી તમારા માટે ફલાણું બોલે બહુ સારું, રાજી થાય. પણ કેમ એટલે કહેવાનું શું કે એમને પોતાની મહારાજ કરતા છે, મહારાજ કરતા એ કરે છે સ્વામી કે આપણી ભૂલ સુધારવા માટે કરતા છે. એ કંઈ લખે છે સ્વામી કહે છે કે આપણામાં ખરી ભૂલ ના આવે એટલા માટે યોગી મારે બધું સૌરું લેતા હતા, કારણ કે એ પોતે જાણતા સર્વ કરતા પરમાત્મા છે. એટલે એમનામાં એ ભાવ હતો તો એ કેટલા શાંતિ સુખ આનંદમાં અલમસ્ત અખંડ એમને હાસ્ય હતું. આપણું મોડું ચડી જાય છે એનું કારણ શું કે આપણામાં આ બધી વસ્તુ આવી જાય છે. એટલા માટે ભગવાન છે એ સર્વ કરતા છે એટલો ભાવ રાખી અને આપણે ભક્તિ કથા વાર્તા કરીએ એટલે આપણને વાંધો આવે નહીં અને આપણે દુઃખ પણ થાય નહીં. એ પ્રમાણે સમજીને જો આપણે કરીશું તો આપણને સુખ શાંતિ રહેશે. માટે આપણે આ શિક્ષાવતનો શ્લોક છે પણ આપણે યાદ રાખવો કે આપણા વખાણ થાય કે ના થાય, અને આપણે મળે તો કરવા જ નહીં. આપણે મળે તો કહું ને કે એમાંથી સ્વાગે છે ને ટોળા ભેગા થવાનું કારણ એ છે કે બધી ટોળા થાય, એક થયા, બે થયા, ભેગા થયા અને વખાણ કરતા જાય ને પેલા એમ થાય એ બધું. હા બોલ કેમ જો બરાબર બોલ, પેલો પરચો થયો કે ના થયો બોલ વાત કર. એટલે એ કહો પછી એ વાત ચાલ્યો. એટલે કહેવાનું શું કે એમાંથી આમ થઈ જાય આમ થઈ જાય કે આ બોલો ભલે ભાઈ શું હા તમારા હાથમાં છે, તમારા પરચા તમારા હાથમાં છે, ભગવાન સિવાય કંઈ થતું નથી. કહેવાનું શું એમ પછી મનમાં અહંભાવ આવી જાય. આપણે પછી આ બધું ન પહે એને માટે આ વાર્તા છે કે આપણે આની અંદર એવા રહીએ કે આપણામાં એ માનમોટપ ના આવી જાય, આપણું જૂથ એવું પણ ના થાય, એવું મંડળ પણ ના થાય, અને આપણે એક જ દ્વારા એક શાંતિ સેવક ભાવથી જ દાસ ભાવથી જ અને આપણું જેમ સારું બળ વધે, શાંતિ આપણે રહે અને બીજાને પણ શાંતિ રહે એવો ભાવ આપણે રાખીએ કે જેથી કરીને સુખ શાંતિ રહે. અને જેને જેને આવું માન આવ્યું છે, જેને જેને આ બધા ભાવ આવ્યા છે એ આ પછી થોડું જુદું લઈને પડ્યા છે પણ આપણે જોઈએ છીએ અને એમાં દુઃખ પણ થયું છે, ક્લેશ પણ થયો છે. માટે એ બધું આપણે વાતો લોકોની કરીએ પણ આપણામાં ના પડી જાય. આપણે જોવાનું એનું થયું એ થયું. હવે આપણે સાવધાન રહેવાનું છે કે આપણામાં કોઈ આવું બને નહીં અને આપણામાં કોઈ ભાવ ના આવી જાય, એવી એ ન થાય, વિચાર ના આવે, સંકલ્પ ના આવે એમ જાણી અને આ શ્લોક ઉપર દરરોજ નિરંતર વિચાર કરો કે આ વસ્તુ આપણે બરોબર ડર પાડવાની છે.